હેલો એવરીવન, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આપણે પ્રીવિયસ લેક્ચરમાં ફેસ ડાયાગ્રામ ઓફ 3 કમ્પોનન્ટ વિશે સ્ટડી કરેલું હતું. નાવ ઇન ધીસ વિડિયો લેક્ચર we will study type of partially miscible 3 liquid system. તો આજના લેક્ચરમાં આપણે શેના વિશે અભ્યાસ કરવાનો છે તો કે 3 લિક્વિડ સિસ્ટમ હશે તે પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર હશે. હવે ફર્સ્ટ ઓફ ઓલ તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં સ્ટડી કરેલું કે 3 component are in ગેસિયસ સ્ટેટ, એટલે કે 3 ગેસ છે તે ભેગા થશે તો તેના માટે ફેઝ કેટલા હશે તો કે ઓનલી 1 ફેઝ ઇઝ પ્રેઝન્ટ. ઓકે, તો કે 3 ગેસ હશે તે એકબીજામાં શું થશે તો કે એકબીજામાં મિક્સ થઈ જશે. તેના માટે ફેઝની વેલ્યુ કેટલી હશે તો કે 1 હશે. એ જ રીતના જ્યારે 3 લિક્વિડ હોય અને આપણે તેનું સ્ટડી કરવું હોય તો 3 પોસિબિલિટી રહેશે. તો કઈ 3 પોસિબિલિટી રહેશે તો કે જ્યારે કેટલા હોય તો કે 3 છે તે લિક્વિડ હશે ત્યારે 3 પોસિબિલિટી રહેશે. તો ફર્સ્ટ પોસિબિલિટી ઇઝ liquids are completely miscible with each other. એટલે કે 3 લિક્વિડ હશે તે કમ્પ્લીટલી મિસિબલ ટુ ઈચ અધર હશે, કે 3 છે ઈ એક જ ફેઝમાં હોય તેમ કહી શકાય. એ જ રીતના સેકન્ડ પોસિબિલિટી liquid are immiscible with each other. એટલે કે લિક્વિડ છે તે immiscible to each other હશે. અને થર્ડ પોસિબિલિટી ઇઝ liquid are partially miscible with each other. એટલે કે liquid are partially miscible to each other. 3 કે કાંઈ સંપૂર્ણ રીતે એક જ ફેઝમાં ગોઠવાઈ જશે, એટલે કે સંપૂર્ણ રીતે 3 લિક્વિડ છે એને સેપરેટ આપણે જોઈ શકશું નહીં. કાં તો તે ઇમિસિબલ હશે એટલે કે 2 લેયર બનાવતું હશે, કાં અડધું મિસિબલ હશે અને અડધું ઇમિસિબલ હશે. તો એને કેવું કહેવાય તો કે પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર. તો આપણે આ 3 કેસમાં ઇમ્પોર્ટન્ટ સ્ટડી શું છે તો કે કાં formation of one pair of partially miscible liquid અથવા તો ફોર્મેશન ઓફ 2 પેર. 2 પેર એવી હશે, 3 લિક્વિડ માંથી 2 પેર એવી, આમાં પેલામાં 1 પેર એવી હશે કે જે પાર્શિયલી, કાં તો 2 પેર છે તે પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર હશે. અને થર્ડ વન ફોર્મેશન ઓફ 3 પેર પાર્શિયલી મિસિબલ લિક્વિડ. તો આપણે આજના લેક્ચરમાં ફોર્મેશન ઓફ 1 પેર, 2 પેર અને 3 પેર કઈ રીતના એકબીજામાં પાર્શિયલી મિસિબલ છે તે આપણે જોવાનું છે. તો અહીંયા સુધીનું નોટ ડાઉન કરી લ્યો.
પછી આપણે નેક્સ્ટ 1 પેર ઓફ પાર્શિયલી મિસિબલ લિક્વિડ વિશે સ્ટડી કરશું. ઓકે, તો હું તમને રિવાઇઝ કરાવી દઉં. અહીંયા આપણે શું વાત કરવાની છે તો કે 3 લિક્વિડ છે તેમાં રહેલા ફેઝ વિશે ચર્ચા કરવાની છે. તો આપણે પ્રીવિયસ લેક્ચરમાં જોયું કે 3 ગેસ હોય અને કમ્પ્લીટલી મિસિબલ હોય તો તેના માટે ફેઝ કેટલા મળશે તો કે 1 મળશે. પણ જો 3 લિક્વિડ હોય તો તેના માટેની 3 પોસિબિલિટી હશે. કાં તો લિક્વિડ છે એકબીજામાં કમ્પ્લીટલી મિસિબલ હશે, કાં ઇમિસિબલ હશે, કાં પાર્શિયલી મિસિબલ હશે. તેમાં પાર્શિયલી મિસિબલ લિક્વિડ હોય તો તેમાં 1 પેર કાં તો પાર્શિયલી હશે, કાં 2 પેર હશે, કાં 3 પેર હશે. તો જો હું તમને આ 1 પેર પાર્શિયલી મિસિબલ લિક્વિડ નું છે તે એક્સપ્લેનેશન સહિત વ્યવસ્થિત પોઈન્ટ વાઇઝ લખાવું છું. જો તમને 1 પેર નું સમજાઈ જશે તો 2 અને 3 પેર તમે ઇઝીલી લખી શકશો અને તે સમજવા માટે તમને સહેલું રહેશે. જો તમને 1 પેર જ નહીં સમજાય તો આગળ 2 અને 3 ની તો વાત જ ના આવે. ઓકે, તો ફોર્મેશન ઓફ 1 પેર. Type 1 1 pair of partially miscible liquid. 1 પેર એટલે શું થશે તો કે 3 લિક્વિડ છે. પેલા એ આપણે સમજવાનું છે, ક્વેશ્ચન શું કહેવા માંગે છે એ આપણે પછી જોવાનું છે. પેલા આપણે જે આ 1 પેર ઓફ પાર્શિયલી મિસિબલ લિક્વિડ લખ્યું ને એનો મીનિંગ સમજવાનો છે. હવે અહીં 3 કમ્પોનન્ટ સિસ્ટમ એટલે કે 3 લિક્વિડ ની વાત કરવામાં આવેલ છે. 3 લિક્વિડ માંથી એક પેર એટલે કે 2 લિક્વિડ એવા હશે કે જે એકબીજામાં પાર્શિયલી મિસિબલ લિક્વિડ હશે. તો હવે આપણે પોઈન્ટ વાઇઝ સમજીએ. Consider a pair of liquid B and C that are partially miscible with each other at given temperature and pressure. એટલે કે અહીં A, B, C 3 લિક્વિડ આપણે ધારવાના છે. તેમાંથી બી અને સી લિક્વિડ છે તે પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર છે. સાથે સાથે આપણે ફિગર પણ ડ્રો કરી લઈએ. તો આપણે ફેઝ ડાયાગ્રામમાં જે ટ્રાયએંગ્યુલર ડાયાગ્રામ દોર્યો તો ને એ જ ફિગર આપણે અહીં દોરવાની છે. લિક્વિડ એ, લિક્વિડ બી અને લિક્વિડ સી. હવે આપણે અહીં શું કીધું તો કે લિક્વિડ બી અને સી છે તે એકબીજામાં પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર છે. Second point is if both are mixed and second together some of liquid C dissolve in
liquid B and sum of liquid B dissolve in liquid C. તો આ પોઈન્ટ શું કહેવા માંગે છે? તો કે આપણે એ સોલ્યુશન ને શેક કરીએ. હવે તમને ખબર છે શેક કરવું એટલે શું થશે? તો કે આ ફ્લાસ્ક છે તેને હું આ રીતના શેક કરું તેમ કહી શકી. એ તમને પ્રેક્ટિકલમાં તમને સમજાવેલું છે. તો અહીં તમે શેક કરશો ફ્લાસ્કને એટલે કે લિક્વિડ બી છે ઈ સી માં ડિઝોલ્વ થવાની ટ્રાય કરશે અને લિક્વિડ સી છે તે બી માં ડિઝોલ્વ થવાની ટ્રાય કરશે. અને પછી શું થશે? તો કે ટુ લેયર્સ અથવા તો સોલ્યુશન composition are represented by point A and B respectively. એટલે શું થશે? તો કે આ બંને થયું કે સી છે તે ડી માં સી છે તે બી માં અને બી છે તે સી માં ડિઝોલ્વ થયું ત્યારે કંઈક આ રીતના કમ્પોઝિશન મળશે એ અને બી. સાથે સાથે આકૃતિ કઈ રીતના ડાયાગ્રામ હું કઈ રીતના ડ્રો કરું છું? ડાયાગ્રામમાં જે આપણે ડ્રો કરી છે તે જ આપણે પોઈન્ટ વાઇઝ લખશું. એટલે હું તમને ફિગર પણ સાથે સાથે ડ્રો કરીને બતાવું છું. તો થર્ડ પોઈન્ટ શું હતો? તો કે ઈ બે વચ્ચેના જે લેયર બને છે એને કમ્પોઝિશન કહેવાય અથવા તો સોલ્યુશન. કે જે લેયર અથવા તો સોલ્યુશન બને છે તેના કમ્પોઝિશન ને આપણે એ અને બી સ્મોલ એ અને બી વડે દર્શાવ્યા છે. હવે શું કરવાનું છે? તો કે હવે now if we add a small amount of liquid A in the mixed liquid. એટલે કે શું થશે? તો કે આપણે બી અને સી લિક્વિડ તો ભેગા કર્યા જ છે. એમાં આપણે સ્મોલ એડિશનમાં શું નાખવાનું? સ્મોલ ક્વોન્ટિટીમાં આપણે શું નાખવાનું છે? તો કે એ લિક્વિડ એડ કરવાનું છે. તો એ શું કરશે? તો કે the add component A will distribute itself between the two liquid layers. એટલે કે એ છે તે એડ કર્યું છે તે પોતાની જાતને ડિસ્ટ્રીબ્યુટ કરીને બંને લિક્વિડ માં ડિઝોલ્વ થશે અને એનું વર્ક શું છે? તો કે greater miscibility of A and C. એટલે કે જે મિસિબિલિટી રેટ છે બી ને સી માં મિક્સ થવાનો રેટ અને સી ને બી માં મિક્સ થવાનો રેટ તે શું કરશે? ઇન્ક્રીઝ કરશે. ઓકે. હવે પછીના નેક્સ્ટ પોઈન્ટમાં આપણે ટાઈ લાઈન શું છે તે સમજવાનું છે. ટાઈ લાઈન. તો એની પહેલા શું થશે? તો કે આપણે સફિશિયન્ટ અમાઉન્ટ ઓફ
એ એડ કરશું તો શું થશે તો કે 2 લેયર જે છે એનાથી 1 લેયરમાં ચેન્જ થઈ જશે. એટલે કે બી અને સી છે એકબીજામાં મિસિબલ થઈ જશે. તો ટાઈ લાઈન કોને કહેવાય? તો આપણે પેલા તો આકૃતિ થ્રુ સમજીએ. આ રીતના આપણે એડ કરીએ છીએ એને, ત્યારે મને આ રીતનો કંઈક કર્વ મળશે અને ટાઈ લાઈન મને આ રીતના મળશે. આપણે થોડુંક એ એડ કર્યું ત્યારે ટાઈ લાઈન એ અને A1 અને B1 હશે, A2 અને B2 થશે, A3 અને B3 થશે. તો ટાઈ લાઈન એટલે શું? તો કે પોઈન્ટ A1 and B1 is snow in the figure and the straight line joining A and B is called tie line. એટલે કે એ અને બી જે સ્ટ્રેટ લાઈન વડે જોડી છે તો તેને શું કહેવાશે? ટાઈ લાઈન કહેવાશે. ઓકે, તો તેને ટાઈ લાઈન કહેવાશે. આટલા પોઈન્ટ નોટ ડાઉન કરી લ્યો. પછી આપણે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ. ઓકે, હવે ટાઈ લાઈન છે તે જેમ જેમ તમે એનું એડિશન કરશો એટલે કે બી અને સી છે એ એકબીજામાં શું થશે તો કે ડિઝોલ્વ થશે. ડિઝોલ્વ થઈને મિસિબલ થઈને એક એવો પોઈન્ટ આવશે કે જેમાં તે ટાઈ લાઈન છે તે શોર્ટ થતી જશે અને એક પોઈન્ટે તે શું થશે તો કે એક પોઈન્ટે તે વન ફેસમાં કન્વર્ટ થઈ જશે. તો તે પોઈન્ટને શું કહેવાશે તો કે તે પોઈન્ટને ક્રિટિકલ પોઈન્ટ કહેવાશે. તે પોઈન્ટને ક્રિટિકલ પોઈન્ટ કહેવાશે. ઓકે, અને જે તમે આ કર્વ જોવો છો એ ડી અને બી, એ ડી અને બી, તે કર્વને શું કહેવાશે તો કે તેને બાયનોડલ કર્વ કહેવાશે. બાયનોડલ કર્વ કહેવાશે. અને આ જે બે વચ્ચે બાઉન્ડ્રી છે એટલે કે હોમો અને અહીંયા જે સિસ્ટમ હશે તે હોમોજીનિયસ સિસ્ટમ હશે. હોમોજીનિયસ સિસ્ટમ અને અહીં જે સિસ્ટમ હશે તે હિટ્રોજીનિયસ સિસ્ટમ હશે. ઓકે, અને આના માટેના એક્ઝામ્પલ જોઈએ તો એક્ઝામ્પલ 1 એસિટિક એસિડ, ક્લોરોફોર્મ, એસિટિક એસિડ, ક્લોરોફોર્મ અને વોટર. એમ બીજું એક્ઝામ્પલ જોઈએ તો કે એસિટોન, વોટર અને ફિનોલ. ઓકે, તો આ 3 લિક્વિડ એવા છે કે જેમાં વન પેર છે એ પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર છે. હવે આના માટે ફેઝનું મારે ઇક્વેશન જોતું હોય તો F ઇઝ ઇક્વલ ટુ 5 - P. તો જ્યારે ટેમ્પરેચર અને ફેઝ બંને કોન્સ્ટન્ટ હશે તો મને ઇક્વેશન આ રીતના મળશે. ટેમ્પરેચર અને પ્રેશર કોન્સ્ટન્ટ હશે ત્યારે 3 - P, અને જ્યારે તેમાં વન ફેઝ પ્રેઝન્ટ હશે ત્યારે શું થશે તો કે 3 - 1, એટલે કે ડિગ્રી ઓફ ફ્રીડમ મને 2 મળશે. આટલું લખી લ્યો. પછી હું તમને આખો ક્વેશ્ચન ફરીથી સમજાવું. ત્યારબાદ આપણે 2 પેર ઓફ પાર્શિયલી મિસિબલ લિક્વિડ જોઈએ. ઓકે,
તો આપણે ફરીથી સમજીએ. હવે હું તમને ફિગર થ્રુ કઈ રીતના તમારા પોઈન્ટ લખ્યા છે તે હું તમને સમજાવું. ફર્સ્ટ પોઈન્ટ શું લખવાનો, તમને એક્ઝામમાં વન પેર ઓફ પાર્શિયલી મિસિબલ લિક્વિડ આ રીતના પણ પૂછાઈ શકે, અથવા તો આજે મેં તમને એક્ઝામ્પલ લખીને આપ્યા તો આ બે એક્ઝામ્પલ થ્રુ તમને એમ કે એસીટોન, વોટર અને ફિનોલ સિસ્ટમ માટે ફેઝ રૂલમાં પાર્શિયલી મિસિબલ લિક્વિડ છે, વન પેર ઓફ પાર્શિયલી મિસિબલ લિક્વિડ છે, તો તે તમને સમજાવો. તો બે રીતના ક્વેશ્ચન અહીંયાથી પણ પૂછાઈ શકે અને અહીંયાથી પણ પૂછાઈ શકશે. એટલે બધા જ એક્ઝામ્પલ વન પેર, ટુ પેર અને થ્રી પેર ના ખાસ યાદ રાખી લેજો. હવે હું તમને ફિગર થ્રુ ઇઝીલી સમજાઈ જાય કઈ રીતના પોઈન્ટ લખવા એક્ઝામમાં તે સમજાવું. જો અહીંયા આપણે 3 લિક્વિડ લીધા છે. ફિગર થ્રુ જ ખાલી ફિગર જ તમે જોજો. આ પોઈન્ટ છે એ તમને ઇઝીલી આ રીતના યાદ રાખી શકશો. 3 લિક્વિડ લીધા છે, એ, બી અને સી. બી અને સી છે તે પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર છે એટ ગિવન ટેમ્પરેચર એન્ડ પ્રેશર. ઓકે, હવે હું એને શેક કરશી આપણે ત્યારે બી છે એ સી માં મિસિબલ એટલે કે ડિઝોલ્વ થવાની ટ્રાય કરશે અને સી છે તે બી માં ડિઝોલ્વ થવાની ટ્રાય કરશે. ઓકે, હવે આ બે છે એ કમ્પ્લીટલી ડિઝોલ્વ થતા નથી. એના માટે શું કરવાનું, તો કે મારે આ બેની મિસિબિલિટી અથવા તો જે ડિઝોલ્વ થાય છે એનો રેટ મારે વધારવો છે. તો હું શું કરીશ, તો કે એનું એડિશન કરીશ, એટલે કે લિક્વિડ એ છે તે હું નાખીશ. હવે હું તમને એક રફલી ફિગર પણ એ સાઈડમાં કરી દઉં. પેલા આપણે બી અને સી લેવાના છે, ઈ બેને મિક્સ કરવાની ટ્રાય કરવાની, નથી થતું એટલે એનું એડિશન કરી છે. આ આપણે ટ્રાયએંગ્યુલર ડાયાગ્રામ, ફેઝ ડાયાગ્રામ શીખ્યા ને એના થ્રુ આપણે આવું તો દોરવાનું થશે ને એક્ઝામમાં, પણ તમે આ રીતના યાદ રાખી શકો. હવે બી અને સી છે એ એકબીજામાં ઇઝીલી ડિઝોલ્વ થતા નથી, તો મારે એનું એડિશન કરાવવું પડશે. હવે એનું વર્ક શું છે, તો તમે સ્મોલ જ્યારે તમે ક્વોન્ટિટીમાં એને એડ કરશો ત્યારે તમને ટાઈ લાઈન કેવી મળશે, તો કે થોડુંક એવું છે એ બી છે સી માં ડિઝોલ્વ થશે, એટલે ટાઈ લાઈન મોટી મળી, પછી તે શોર્ટ થતી જશે અને એક લાસ્ટ પોઈન્ટ એવો આવશે કે જેમાં તે સંપૂર્ણ રીતના વન ફેઝ એટલે કે આ બંને છે એકબીજામાં ઇઝીલી બી અને સી છે એ ડિઝોલ્વ થઈ જશે અને આપણે ડી પોઈન્ટ મળશે. તો ઈ ડી પોઈન્ટ ને હું કેવો કહીશ, તો કે ક્રિટિકલ પોઈન્ટ કહીશ. અને આ જે કર્વ મળ્યો તેને શું કહેવાશે, તો કે આ કર્વ મળ્યો તેને તેને બાયનોડલ કર્વ કહેવાશે. હવે જો અહીંયાથી આ પોઈન્ટ થી પછી આપણે જે એડ કરશું એટલે શું થયું, તો કે હોમોજીનિયસ થઈ ગયું ને. અહીં ફેસ કેટલા હશે, તો કે 1 હશે, પણ અહીં શું કરતું હતું, તો કે બી છે એ સી માં ઓગળવાની ટ્રાય કરતું હતું, એટલે કે તે ફેસ ને કેવો કહેવાશે, તો કે હિટ્રોજીનિયસ હશે અને અહીંયા હશે તે હોમોજીનિયસ હશે. ઓકે, પછી આપણે ઇક્વેશન લખવાનું થશે કે ઇક્વેશન એફ બરાબર શું થાય, તો કે 5 - p થાય, પણ અહીં આપણે ટેમ્પરેચર અને પ્રેશર કોન્સ્ટન્ટ લઈ છીએ એટલે 3 - p ઇક્વેશન મળશે. તેમાં વન ફેઝ પ્રેઝન્ટ છે, અહીં હોમોજીનિયસ માટે વન ફેઝ પ્રેઝન્ટ છે, તો F = 2 મળશે. અને આ બે એક્ઝામ્પલ વન પેર ઓફ પાર્શિયલી મિસિબલ લિક્વિડ ના છે. તો આ રીતના ફિગર તમે ડ્રો કરી અને ક્વેશ્ચન લખવા જોઈએ. ખાસ તો આ ક્વેશ્ચનમાં 3 ડેફિનેશન, ટાઈ લાઈન કોને કહેવાય, ક્રિટિકલ પોઈન્ટ કોને કહેવાય અને બાયનોડલ કર્વ કોને કહેવાય, આ જો તમને આવડતી હોય 3 તો તમને ઇઝીલી સમજાઈ જાય. ઓકે, અથવા તો તમે આ બીકરનું એક્ઝામ્પલ મેં તમને આપ્યું તો તેના દ્વારા પણ તમે સમજી શકો. તમે એક્ઝામમાં પેલા આકૃતિ ડ્રો કરી લેજો વ્યવસ્થિત, જેથી આ જે એક્સપ્લેનેશન કર્યું તે ઇઝીલી તમે લખી શકશો. અહીં હું પોઈન્ટ વાઇઝ તમને લખાવું છું. આ જ પોઈન્ટ લખવા એ જરૂરી નથી, પણ તમે શું સમજ્યા તે તમારે લખવાનું થશે. તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ 2 પેર ઓફ પાર્શિયલી મિસિબલ લિક્વિડ જોઈએ. હવે આમાં હું તમને પોઈન્ટ વાઇઝ હું ખાલી બોલી જઈશ, પણ તમારે મને
તમારે મને એસાઇનમેન્ટમાં પોઈન્ટ વાઇઝ આ જ રીતના લખીને દેવાનો છે. વન પેર ઓફ પાર્શિયલી મિસિબલ લિક્વિડ સિસ્ટમમાં મેં તમને જે પોઈન્ટ લખ્યા તે જ રીતના 2 પેરના મને એસાઇનમેન્ટમાં લખીને આપવાના છે, જેથી તમારે રિવિઝન પણ થઈ શકાય અને એક્ઝામમાં કઈ રીતના ક્વેશ્ચન લખો તેનો તમને આઈડિયા આવી જાય. હવે આપણે 2 પેર સિસ્ટમ જોશું. તો 2 પેર સિસ્ટમમાં શું હશે તે આપણે ફિગર હું ડ્રો કરીને તમને સમજાવું. એક્સપ્લેનેશન તમારે મને એસાઇનમેન્ટમાં લખીને દેવાનું છે અને જેને એક્સપ્લેનેશન એસાઇનમેન્ટમાં નહીં લખેલું હોય તેને 5 ટાઈમ્સ એક્સપ્લેનેશન હું તમને બુકની પીડીએફ મોકલીશ, તેમાંથી મને લખીને આપવાનું થશે. ઓકે, એટલે એસાઇનમેન્ટ ખાસ કરીને લખો ત્યારે 1 પેર સિસ્ટમ છે ઈ તમે શીખી લેજો. એ જ રીતના 2 પેર સિસ્ટમ છે તમને ઇઝીલી લખી શકાશે. આમાં પણ કેટલા હશે તો કે આમાં પણ આપણે પેલા આ જ ડાયાગ્રામ પર ફોકસ કરવાનું છે. આમાં પણ 3 કમ્પોનન્ટ છે, પણ એમાં શું છે તો કે 2 પેર છે એ પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર છે. હવે તેમાં લિક્વિડ એ અને બી અને એ અને સી છે એ પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર છે. એટલે કે એક મને બાયનોડલ કર્વ આ રીતના મળશે અને બીજો મને બાયનોડલ કર્વ આ રીતના મળશે. હવે જ્યારે હું એ અને બી ની આપણે સ્ટાર્ટ કરશું ત્યારે એ અને બી આપણે પેલા આગળના ક્વેશ્ચનમાં શું કર્યું હતું કે બી અને સી માં એનું એડિશન કરાવતા એટલે નીચે મળતો હતો ને, તો આમાં આપણે એ અને બી ની વાત કરશું ત્યારે એ અને બી પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર હશે. પછી મારે શું કરવાનું તો કે સી નું એડિશન કરવાનું થશે. ઓકે, સી નું એડિશન કરવાનું થશે. હવે આ ફિગર ઉપર તમે ખાસ ફોકસ કરજો. 2 પેરમાં શું થશે તો કે 2 પેરમાં પેલા તમારે સ્ટાર્ટ ક્યાંથી એક્સપ્લેનેશન કરવાનું તો કે લિક્વિડ એ અને બી છે તે પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર છે. ઈ બંનેને મેં શેક કર્યા એટલે ઈ એકબીજામાં ડિઝોલ્વ થવાની ટ્રાય કરી, પણ ઈ કમ્પ્લીટલી ડિઝોલ્વ ન થયા. તે માટે મેં સી નું એડિશન કરાવ્યું. સી નું એડિશન કરાવું એટલે મને થોડા ડિઝોલ્વ થઈ આ રીતના કઈક ટાઈ લાઈન મળી, શોર્ટ થતી ગઈ અને આ એક પોઈન્ટ એવો મળ્યો કે જ્યાં સંપૂર્ણ તે ડિઝોલ્વ થઈ ગયું. તો ડી પોઈન્ટ છે તેને ક્રિટિકલ પોઈન્ટ કહેવામાં આવશે અને ડી પોઈન્ટ છે એને કેવો પોઈન્ટ કહેવામાં આવશે તો કે ક્રિટિકલ પોઈન્ટ. અને આ શેના માટે તો કે એ બી પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર હોય ત્યારે ડી પોઈન્ટ છે એને ક્રિટિકલ પોઈન્ટ કહેવામાં આવશે અને એ બી ડી છે તેને બાયનોડલ કર્વ કહેવામાં આવશે. અને અહીં જે સિસ્ટમ છે તો આ સિસ્ટમ માટે આ છે તે હિટ્રોજીનિયસ હશે અને આ છે તે કેવી સિસ્ટમ હશે તો કે હોમોજીનિયસ હશે. ઓકે, હોમોજીનિયસ હશે, આ હિટ્રોજીનિયસ હશે અને આ હોમોજીનિયસ હશે. ઓકે, અને આ પોઈન્ટે શું થશે તો કે સંપૂર્ણ એક ફેઝમાં કન્વર્ટ થશે. પછી નેક્સ્ટ લખવાનું તેના માટે આના માટે ક્રિટિકલ પોઈન્ટ એટલે શું અને બાયનોડલ કર્વ એટલે શું અને ટાઈ લાઈન શું ઈ તમારે સમજવાનું. ઈ જ રીતના પછી નેક્સ્ટ થી ચાલુ કરવાનું કે હવે લિક્વિડ એ અને સી પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર છે, તો તેમાં હું શેનું એડિશન કરાવીશ તો કે બી નું એડિશન કરાવીશ. તો બી નું એડિશન કરાવીશ એટલે એક પોઈન્ટ મને એવો મળશે, ટાઈ લાઈન શોર્ટ થતી જશે કે જે ક્રિટિકલ પોઈન્ટ મને મળશે અને કર્વ સી ડેશ ડી ડેશ એફ એને શું કહેવાશે તો કે સી ડેશ એફ ડી ડેશ એને શું કહેવાશે તો કે બાયનોડલ કર્વ કહેવાશે. તો આ આટલું લખવાનું તમારે થશે. પેલા એ અને બી પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર ત્યારે સી નું એડિશન અને એ અને સી પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર ત્યારે બી નું એડિશન કરવાનું થશે અને જે ટ્રાઈ લાઈન ક્રિટિકલ પોઈન્ટ અને બાયનોડલ કર્વ છે તેની ડેફિનેશન લખવાની થશે. હવે જ્યારે
ટેમ્પરેચર છે એ હું ડાઉન કરીશ તો ત્યારે મને આ રીતના આ જે બને બાયનોડલ કર્વ છે એની જગ્યાએ ABCD બેન્ડ મળશે. લાસ્ટમાં આ પોઈન્ટ તમારે લખવાનો થશે કે લાસ્ટમાં આપણે શું મળશે તો કે બેન્ડ મળશે. અને 2 પેરના એક્ઝામ્પલ યાદ રાખવાના. વોટર, ફિનોલ અને એનિલીન. અને સેકન્ડ એક્ઝામ્પલ વોટર, ઇથાઇલ એસિટેટ અને N-બ્યુટાઇલ આલ્કોહોલ. તો આ એના એક્ઝામ્પલ છે. જો તમને 1 પેર આવડી જાય એટલે 2 પેરમાં તમારે ફિગર યાદ રાખવાની. 2 પેર હશે તો ત્યાં 2 તમને શું મળશે બાયનોડલ કર્વ. નેક્સ્ટ આપણે 3 પેર જોશું તો તેમાં 3 બાયનોડલ કર્વ મળશે અને આ લો ટેમ્પરેચરે મને આ રીતના કંઈક બેન્ડ મળશે. અને લાસ્ટમાં તમને એક્ઝામ્પલ લખવાના છે. બધાએ કમ્પલસરી એસાઇનમેન્ટમાં આની થિયરી હું જે બોયલી તે તમારે થિયરી આપણે 1 પેરની લખેલી હતી એ જ રીતના તમારે મને લખીને આપવાની છે. તે ખાસ યાદ રાખજો. હવે આપણે 3 પેર ઓફ પાર્શિયલી ટાઈપ 3 તો તેમાં 3 પેર ઓફ પાર્શિયલી મિસિબલ લિક્વિડ. તો આમાં મને જે ફિગર મળશે તે કેવી મળશે તો એ હું ડ્રો કરું. A, B અને C. હવે A, B છે એ પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર છે ત્યારે C નું એડિશન કરાવીશ તો આ રીતના મને A, B અને D કર્વ મળશે. એ જ રીતના A અને C છે એ પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર છે ત્યારે મને કર્વ મળશે AFD. અને જ્યારે B અને C પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર છે ત્યારે એનું એડિશન કરાવીશ તો મને આ રીતના EF અને E મને મળશે. ઓકે. હવે આપણે એક્સપ્લેનેશન કઈ રીતના, હવે જો તમે ગોટાળે ચડશો, હું આનું એક્સપ્લેનેશન આપીશ એટલે ગોટાળે ચડશો. હું તમને ખાલી કહી દઉં કે શું લખવાનું થશે. શોર્ટમાં તમને નીચે લખી દઉં. અહીંયા અંદર કેવું હશે તો કે હોમો અને જે આ બાયનોડલ કર્વ છે અહીંયા બધે કેવું હશે તો કે હિટ્રોજીનિયસ સિસ્ટમ હશે. જો પેલા લિક્વિડ A અને B છે એ પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર ત્યારે એમાં મારે એડિશન શું કરવાનું તો કે C નું એડિશન કરવાનું અને મને જે ક્રિટિકલ પોઈન્ટ મળશે ઈ D મળશે. બાયનોડલ કર્વ મળશે ઈ AB અને D મળશે. અને ટાઈ લાઈન નું મારે એક્સપ્લેનેશન કરવાનું. પછી મારે A અને C પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર પેર છે એમાં હું B નું એડિશન કરાવીશ તો મને શું મળશે તો કે F હશે એ ક્રિટિકલ પોઈન્ટ મળશે અને CFD છે તે મને બાયનોડલ કર્વ મળશે. તો એના વિશે એક્સપ્લેનેશન કરવાનું. પછી હું B અને C પાર્શિયલી મિસિબલ ટુ ઈચ અધર 3 પેર અને એમાં A નું એડિશન કરાવીશ તો મને E છે ઈ ક્રિટિકલ પોઈન્ટ મળશે અને સ્મોલ E, કેપિટલ E અને F છે સ્મોલ F ઈ મને બાયનોડલ કર્વ મળશે. તો આટલું તમારે લખવાનું થશે. અને પછી શું કરવાનું તો કે આ ત્રણેયની માટે ટાઈ લાઈન ક્રિટિકલ પોઈન્ટ શું છે ને બધું તમારે એક્સપ્લેનેશન કરવાનું. હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ 5 પોઈન્ટ ટાઈ લાઈન ક્રિટિકલ પોઈન્ટ બાયનોડલ કર્વ હોમોજીનિયસ અને હિટ્રોજીનિયસ ફેસ વિશે લખવાનું. પછી શું કરવાનું તો કે ઇક્વેશન છે F = 5 - P. તો ત્યારે ફેઝ 1 હોય ત્યારે શું મળે તો કે ફેઝ 1 હોય ત્યારે 4 મળશે. જ્યારે ફેઝ 2 હશે ત્યારે શું મળશે તો કે ફેઝ 2 હશે ત્યારે મને કંઈક આ રીતના 3 આન્સર મળશે. અને જ્યારે ફેઝ જ્યારે 3 હશે ત્યારે મને 2 આન્સર
મળશે તો આનું એક્સપ્લેનેશન પણ તમારે લખવાનું થશે અને જ્યારે ટેમ્પરેચર ને આપણે લો કરશી ત્યારે કંઈક આપણે ફિગર મળશે ઈ જોઈન્ટ ફિગર મળશે તો એ ફિગર પણ તમને ડ્રો કરીને બતાવું તો આ રીતે કંઈક મને ફિગર મળશે એ બી અને સી આ રીતના મને કંઈક આ રીતના કંઈક મને ફિગર મળશે ટાઈ લાઈન અહીંયા આ રીતના આવશે બરોબર આ રીતના હું અહીંયા તમને પિંક સ્કેચ પેન થી ડ્રો કરું તે રીતના આમ ટ્રાઈ લાઈન હોય એ સ્ટ્રેટ લાઈનમાં જ મળે ઓકે મારી મિસ્ટેક હતી અહીંયા તમને જે ડિગ્રી ઓફ ફ્રીડમ 3 મળશે અહીં તમને ફેસ હશે ત્યાં ડિગ્રી ઓફ ફ્રીડમ છે તે 2 મળશે અને અહીં જે 12 હશે ત્યાં 1 મળશે એટલે આનો મિનિંગ એમ થાય કે અહીં 1 મળ્યો એટલે આ હોમો હશે આ બંને કેવા હશે તો કે હિટ્રોજીનિયસ સિસ્ટમ હશે અને તેના એક્ઝામ્પલ સક્સિનિક એસિડ સક્સિનિક નાઇટ્રાઇલ વોટર અને ઇથર સિસ્ટમ છે તે તેના એક્ઝામ્પલ છે ઓકે તો આના થ્રુ પણ તમે 3 હોય તો તમારે કઈ એક્ઝામમાં લખવાની થાય તો કે 3 પેર લખવાની થાય એટલે બધાના 1 પેર 2 પેર અને 3 પેર ના એક્ઝામ્પલ યાદ રાખી લેજો બાકી એક્ઝામમાં ડાયરેક્ટ એમ નહીં પૂછાય કે 1 પેર તમે લખો 2 પેર લખો 3 પેર લખો એક્ઝામ્પલ દેશે એના ઉપરથી તમારે લખવાનું થશે ઓકે થેન્ક યુ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં 503 નું ચેપ્ટર કોઈ પણ સ્ટાર્ટ કરશું ઓકે થેન્ક યુ